સમાચાર અમદાવાદથી કે જ્યાં સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવમાં વિવાદ થયો છે। વિધર્મી બાઉન્સર રાખવા મુદ્દે બજરંગ દળે વાંધો ઉઠાવ્યો હતો। તમામ વિધર્મી બાઉન્સરો હટાવવા બજરંગ દળે માંગ કરી છે। વિધર્મી બાઉન્સરો મુદ્દે આયોજકો બજરંગ દળ સામસામે આવ્યા હતા। આયોજકોએ બજરંગ દળને સહયોગ ન આપ્યાનો આક્ષેપ પણ ઉઠ્યો છે। પોલીસે પણ ગરબા આયોજકોનો પક્ષ લીધો હતો તેવો બજરંગ દળનો આક્ષેપ છે। વિધર્મી બાઉન્સર્સને ભગાડી દેવાનો બજરંગ દળનો આક્ષેપ। ત્યારે કોઈ પોલીસ વર્દીમાં આવીને આયોજકશ્રીને પ્રોટેક્શન આપીને એમને દૂર કરવામાં આવે છે। આ પરથી શું લાગી રહ્યું છે ખબર નથી પડતી। અમારા તરફથી એવી માગણી છે કે આજ નહીં અત્યારથી જ વિધર્મી બાઉન્સરોને દૂર કરવામાં આવે, કારણ કે વિધર્મી બાઉન્સર હશે તો એ લોકો વિધર્મીઓને નિઃશુલ્કથી પ્રવેશ આપશે। એમાંથી વિધર્મી નિઃશુલ્કથી પ્રવેશ આપે કોઈ હિન્દુ બહેનોને લવજિયાતમાં ફસાવવાનું કારસ્તાન કરશે। એટલા માટે અમે કે આજ નહીં કાલ નહીં અત્યારથી જ તમે વિધર્મીને મુક્ત કરો। સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવના આયોજકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે। વિધર્મી બાઉન્સર્સ રાખવા મુદ્દે આયોજકે નિવેદન આપ્યું હતું। અમારા સિક્યુરિટીના રૂપિયા ચૂકવાઈ ગયા છે। આવતા વર્ષે આ બાબતનું ધ્યાન અમે રાખીશું। આ વખતે તો અમે ઓલરેડી બધો ચાર્જ, પૈસા, બધો પગાર, બધો એડવાન્સ ચૂકવાઈ દીધો છે, એટલે આ વર્ષથી તો ના થાય।